ઘર છે આમ જુઓ કેટલા બધા છે અલગ જ નજારાનું તો ઢાળ છે ને અહીંયા લસરપટ્ટી ખાવી છે આવું છે જો મેં મને બોલાવો આવ્યો પપ્પા જવો એ કે જનરેટર તમને બતાવો હાલો તો આવી રીતના જનરેટર છે ભાઈ ત્રણ છે એમાં બે તો ઉડી ગયા છે ને એક છે અત્યારે હાલમાં અમે આવી જશું ડેમે મારા પપ્પા આગળ ફરે છે એ તમને બધું બતાવશું જો આપણે ગામનો ટાવર દેખાય ને ત્યાં પાણીની ટાંકી દેખાય છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં મેડમને છે ને આપણે અહીંયા ઊભા રાખ્યા ને ત્યાં સીધા શું આમાં પગલું પાડી દીધું હો જુઓ હા ગોરમટી વાળો પગ બગાડ્યો આખો ગોરમટી છે અને ફેમિલી અહીંયા છે ને અમારા આર્યનભાઈને પાણી ચાલુ ભરાઈ ગયા ને તો ઊભા રહી ગયા અહીંયા જુઓ મસ્ત મજાનું પાણી ચાલુ છે અહીંયા જુઓ અને બીજા નંબરે કે આપણે આ છે ને નાળું છે એનું કામકાજ ચાલુ હતું ને વરસાદમાં આ બધું ઊભું રહી ગયું છે અને વરસાદમાં આપણે ફેમિલી એટલું પાણી આવ્યું છે ને આ નાળું દેખાય ને ત્યાં સુધી અડધર પાણી જતું હતું આ નાળું આખું બુડી ગયેલું હતું એટલું પાણી આવ્યું હતું શું કહેશો મેડમ જોવા આવ્યા હતા સિરાજ રાતે પછી 8 વાગે ઘરે આવ્યા આપણે વિડીયોમાં આગળ કીધું છે જેને જોયો છે ને કે આપણને એમ થઈ ગયા ક્યાં આવી ગયા 8 વાગ્યા તો આવ્યા નહીં એક પાસે ફોન નહીં તો આ તે પાણી જોવા આવ્યા હતા હા જો મને આ ગાડામાં નાખી એટલે મારે તો પેલા પગ ધોવા જવું પડશે હા એટલે જ આપણે ગાડી અહીંયા ઊભી રાખી દીધી નકર તો ચાલુ ગાડી વહી જવાનું તમારા આર્યનભાઈ એના ફૂલ એન્જોય કરો ભાઈ જુઓ જો આર્યનભાઈ હે શું કરે છો પાણકા ખા કરે છો વાહ ભાઈ વાહ આ બધું અમારા કિયાનભાઈ છે તો કિયાનભાઈને આપણે મળીશું તો કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેવી મજા આવે છે ડૂબી ગયું તું તને કેમ ખબર આ બધું અમારે કિયાનભાઈ કે આખું નાળું છે ને આ ડૂબી ગયું હતું કારણ કે આપણે ઘરે બધી વાત કરતા હોય ને ભાઈ સાંભળતા હોય એટલે એને ખ્યાલ છે અને આપણે જવા નીકળ્યા છીએ કે આપણે જવાનું છે ડેમે કારણ કે ઘણા ટાઈમથી આપણે આટો મારવા નહીં ગયા ચાલો આ બધા ફ્રી હતા કે આજે જાવી આપણે ડેમે તો પૂગી ગયા છીએ અમારી મેડમ છે રસ્તામાં પૂગી ગયા છે કારણ કે ઢાળ આવ્યો ને તે ઢાળને થોડીક એને બીક લાગતી હતી આમ જો ભાઈ છે આ ઢાળ છે ને ધીરે ધીમે જરાક પસાડશું કેવો સારો રસ્તો છે કેમ જાણે એ ઉતરી ગઈ મને નથી ખબર જો હાલી લેવા ઢાળ ચડવાની મજા આવી છે તમને ફોનમાં નાનો લાગતો છે પણ ફેમિલી મોટો ઢાળ છે આમ જુઓ આપણે છે ને મેચનું મેદાન છે તમને બતાવતું છે આમ જુઓ આ બધા મેચ રમે છે આ બાજુ મેચ રમે છે ને આ બાજુ આપણે ડેમે પહોંચી ગયા એનો નજારો પણ તમને બતાવું જુઓ જો ફેમિલી આખો ડેમ ભરેલો છે આપણે પણ ડેમ દેખીને ત્યાં જવાનું છે હાલો ફેમિલી અમે આવી જશું ડેમે મારા પપ્પા આગળ ફરે છે એ તમને બધું બતાવશે હનોલના ડેમે પગી જશું કેવી મજા પણ તમે પણ આવશો તો અમારે કિયાનભાઈ કીધું હનોલના ડેમે પગી ગયા છીએ તમે પણ આવજો અહીંયા તો આપણે ડેમે પગી ગયા છીએ અને બહારનો નજારો તો આવી રીતના કાંક છે આ બ્રેકેટ કહેવાય ને આપણે બ્રેકેટ છે જોવા ફેમિલી અહીંયા બહુ ઊંડું છે નીચે તે અને આ બધું જો કેટલા બધા આપણે કબૂતરા બેઠા તમને કબૂતરા બતાવું જો આ બધા કબૂતર છે જો જો ભાઈને ફૂલ મોજ હો ભાઈ એમાં કાંઈ ઘટે નહીં આમ જો ડોકાઈ છે મજા આવી આર્યન ભાઈ તમને હા પાડે એ આમ જોતો જ નથી હો ભાઈ આમ જુઓ તો હું મેડમ પગી જાય એમ એમને હા ડેમ પહોંચી ગયા પાણી કેટલું છે એટલે બહુ ધ્યાન રાખવું પડે કેમ કે આટલું પાણી તો ઘણી વખત આપણે ડેમે આવી છીએ પણ એટલો બધો આખો ન ભરેલો હોય એટલે અમારા આર્યનભાઈ જ્યાં જાય ને એને વાહો જવું પડે ઉપર ચડી જાય એવો માણસ રહી અમારે
કબૂતરા ઉડે અને લીલું લીલું સમ આમ એકદમ મસ્ત મજાનું ગમી જાય એવું વાતાવરણ છે અહીંયા. હા. જો બે ભાઈ પાણી જોવા છે જો આ બાજુ જો આ બાજુ આપણે ડેમ તમને બતાવું જો ફૂલ સપાટી છે ભાઈ 1 જ ફૂટ ખાલી છે ખાલી તમને બતાવું જો 1 ફૂટ ખાલી છે ડેમ આપણે આ દરવાજા છે આપણા ડેમના જુઓ અને આ પાણી છે ને પવન આવે ને એટલે હલેસા મારે છે અને સામું તમને દેખાતું છે ત્યાં નોંગણ ઉતર ગામ છે આપણે તો આ ટાવર દેખાય નહીં અને આ બાજુ તો ને આપણું ગામ દેખાડી દઉં તમને જો આપણે વાળ ઉપર અહીંથી દેખાય છે તમને બતાવું જો આપણે ગામનો ટાવર દેખાય ને ત્યાં પાણીની ટાંકી દેખાય છે એ આપણું વાળું કરશે તો ફેમિલી જો આપણે હાવ સાઈડમાં વહી આવ્યા છે દાદર છે ને ત્યાં આપણે જો સરખું દેખાતું નહોતું અમારે છે ને આપણે ડેમની જ્યાં પાળી હતી ને આડી આવતી હતી ભાઈને ત્યાં ઊંચા થઈને જોતા હતા એટલે આપણે હાવ સાઈડમાં વહી આવ્યા તમને બતાવું અહીંનો વ્યૂ કાંઈક અલગ જ છે જો જો આપણે ડેમ 1 થી 1.5 ફૂટ જેટલો ખાલી લાગે છે આપણે એમ થતું 1 ફૂટ ખાલી છે 1.5 ફૂટ ખાલી છે જુઓ આ બાજુની બરાબર જુઓ ડેમ કર્યો આખો આપણે આમાં નાવા જવું છે કેમ થાય આમાં નવા તુષાવર ડૂબી જાય એટલું પાણી છે થાય કોને નાવું ચાલો આર્યનભાઈ તમારે નાવું છે મને અમારે કિયાનભાઈ તો ત્યારે જ હોય અને અહીંયા છે ને આપણે કેટલા બધા કાંક સામા સીડિયાના ઘર છે સામા સીડિયાના ઘર છે આમ જુઓ કેટલા બધા છે અલગ જ નજારાનું ઘર સમજો હા આ માટીના બનાવેલા છે સ્પેશિયલ માટીના જ બનાવેલા છે આપણને જોવા મળ્યું એમ પણ કાંઈક અલગ જ છે કે નહીં અને પવનના છે ને છોકરાને ઠોકવા પડે ને પવનના ઠોકી દે આ પાણીમાં બહુ ધ્યાન રાખવું પડે હા કેવો હલેસા મારે છે રોજ કેવો આવે પાણીમાં જો દરિયાકાંઠે કેમ હોય આપણે એવો તો ફેમિલી જો આપણે અહીંથી નીચે ઉતરી બહાર બ્રેકર છે ને ત્યાં આપણે જોવા જવાનું છે દાદર ઉતરીને જુઓ આ બાજુની બ્રેકેટનો વ્યૂ તમને બતાવું તો જો આવી રીતે ડેમ છે ભાઈ જો મસ્ત મજાના કબૂતરા બેઠા છે અને અહીંયા ફેમિલી છે ને આપણે મધનું પૂડું છે જુઓ 3 છે એમાં 2 તો ઉડી ગયા છે અને 1 છે અત્યારે હાલમાં માખીનો સાળો ન કરાય કારણ કે આપણે સાળો કર્યો ને તો ઠેઠ ઘર લઈને વાહ આવે એવડી માખ્યું છે ભાઈ એનું થોડુંક ધ્યાન રાખવું પડે જો મધ જોઈ લીધું જોયા ને એટલે આવ્યા જ નહીં પાછળ ભાઈ આવ્યા પી લીધું કેમ જે છે ને એ પડાઈ દે હા શું કહેશો મેડમ કાંઈ નથી પાણી પી લીધું છે હાલો તમે બધા પીવું હોય તો પી લો જાજુ નથી થોડુંક જ છે મેડમ આની માથે ચડવું છે કેમ થાય હાવ ને આપણું હાલે નહીં એટલે આપણે એને ન જવા દે કેમ ન હાલે જવું છે માથે બોલ માર નહીં હો મને તો ફેર સડે પાણી જોઈને ઉઠતી ગરી જાવ ઓલપા ગથેલું મરી જાવ એવું થાય તો માથે ચડવું છે એની ઉપર જવું છે ગમે એમ થઈ જાય તો દાદરા છે ને નીચે ચડીને સહી ના, માથે પ્રતિબંધ છે ને જો એટલે તે ખણિયું નાખેલું છે તો તમારે શેખા લાટ ચડી જાય તોય જવું છે સારું તો હાલો ફેમિલી જો આપણે ફાઇનલી માથે જવાનું થઈ ગયું છે દાદરા ચડી જઈએ આપણે ડેમ કારણ કે આપણે પરમિશન લઈ લીધી છે કાંઈ વાંધો નહીં જવા ગયું નામ દીધું ઓળખું છું કે અમે કાંઈ વાંધો નહીં હાલો તો ભાઈ આવ્યા છીએ માથે અને અમારે કિયાનભાઈ પણ આવી ગયા તમને બતાવું જોઉં કાકીયાને કેવી મજા આવે છે જનરેટર છે ઈ? વાહ વાહ મોટર છે બધી હા હા ભાઈને ઘણી ખબર પડે છે જો તો ફેમિલી જો આ ડેમના આપણે 12 બાવણા છે જ્યારે આ જનરેટર ચાલુ કરે ત્યારે આપણે બાવણા ખોલતા હોય એક હારે જ ન કરતો 1 2 3 જેટલા ખોલે 2 3 ખોલતા હોય બધા તો ન ખોલે કારણ કે ફૂલ પાણી એવું ત્યારે આ ખોલતા હોય જો આવી રીતનો ડેમ છે ભાઈ અહીંનો નજારો તમને બતાવું છું આમ જો ખાટલો નાખીને સુઈ જાવ ને તો એ ઊંઘ આવી જાય ને વાત જ ન પૂછો કારણ કે પવન જ એવો ઠંડો ઠંડો આવે છે તમને પણ પવનનો અવાજ આવતો હોય છે કારણ કે પવન થોડોક અહીંયા વધારે છે જુઓ હાલો કિયાનભાઈ આગળ આમ
હા ભાઈ વાહ મજા આવી હાલો બેઠો હોઈ જવું ને હવે હાલો અને આ બાજુ આપણે મેડમ શું કરે છે તો મેડમ તો હાલો મેડમ માથે નથી આવવું હે આવું છે જો મને આર્યનભાઈ અહીંયા આવું છે પણ અહીં માથે ન ચડાવાય બધાને હા જો અમારે કિયાનભાઈ મને બોલાવો આવ્યો પપ્પા જવો કે જનરેટર તમને બતાવો હાલો આવી રીતના જનરેટર છે ભાઈ આપણે ચાલુ કરે છે દરવાજા ઉષા થાય તો હોય આવું બધું છે હવે આપણે હાવ હાલનો સમય થઈ ગયો છે તો મેડમ માથે ન આવી ને માથે પવન આવે એક નંબર બારે પવનની આરવાર ભૈયા જઈને અંદર ડેમમાં કાંઈ તો નહીં આમાંથી નીકળવાની વાત નહીં ફેમિલી આ ડામના બાવણા છે આપણે કેટલા ઊંચા છે અહીંયાથી અને પાણી કેટલું નીચું છે એ તમે જોઈ લો અમે છે ને નાવા આવતા ને તે ઉપરથી ઠેઠથી ઠેકડો મારીને અંદર નાયેલા સેવી સાબુત બતાવો એ કાંઈ સબૂત નથી મારી પાસે તો એમ કેમ વિશ્વાસ એ વખતે મારી પાસે મોબાઈલ નહોતો ને તો વિડીયો ઉતારીને તારી હાટું રાખે જ પૈસા અને આ બધી છે ને લાઈટ થાય એ આપણે છે ને આપણા ધાબે ચડવીને તો આ બધી લાઈટો દેખાય છે હા આપણે જે ઝંડામાં 3 કલર આવે ને તિરંગામાં એ 3 કલરની છે લીલો વ્હાઈટ ને કેસરી એ રીતના લાઈટો ફિટ કરેલી છે આ બધી હા સફેદ કેસરી ને લીલો હા. લાઈનમાં છે પણ આજે મસ્ત લાગે હો, કેમ કે લાઈટ થાય ને એટલે બહુ મસ્ત લાગે કેમ અહીંયા બેસી ગયા આખે ડેમે ફરતો આટો મારી ઘડી કામ ને ઘડી કામ આ કરતા કે અહીંયા થાકી ગઈ ને મને ખબર જ હોય તો ફેમિલી છે ને આ જ્યાં લઈ જવાના ને ત્યાં થાકી જાય ને બેસી જાય એટલે તો આપણે ડેમ છે આ બાજુ અહીંથી વહી આવવાના અહીંયા છે ને બેસી ગઈ એટલે જો તો આ છોકરા કે હવે હું વિચાર કરું છું અહીંથી દાદરા ઉદ્યાન જવાનું છે નિશાળ સારું દેખાય ને હાલો કોના ફોટા પાડવા આવું છે બેયને આવવું છે હાલો હો જાઓ તૈયાર સાથીઓ હો જાઓ તૈયાર ચાલો ભાઈ અમારા સાથીઓ તૈયાર થઈ જવાના છે જવાનું છે આપણે ફોટો પાડવા આ કિયાન કાકે સાંભળો હું કિયાન ભાઈ કહીશું મારી માથે પીપી હેલા હા હે આર્યન એવું કર્યું તો હાલો ફેમિલી જો આપણે ડેમે ગયા હતા ડેમેથી વહી આવ્યા છીએ ઘરે અને આજનો વિડીયો તો ફેમિલી છે ને આપણે ડેમમાં જ પૂરો કર્યો છે તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહીજો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ફરી મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય